માયસેલ્ફ કળોત્રા નીતા ગૌરવભાઈ અને હું ગજરા સંકુલ અમરેલીથી આવું છું. ધોરણ SYBBA અભ્યાસ કરું છું. તેમજ અમારી ગજરા સંકુલમાંથી અમે ટોટલ 16 સ્ટુડન્ટ અહીંયા આવ્યા છે ગિરનાર સ્પર્ધામાં. અને અમારી સંકુલમાં ઘણા 1-1.5 મહિનાથી અમે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરતા. અમે 30 રાઉન્ડ ડેઈલી મારતા. અમારા કોચ પણ અમને બહુ પ્રેક્ટિસ કરાવતા. અમે થાકી જતા તો પણ નહીં, કરો બેટા, થશે તમારાથી, એમ કરીને અમને બહુ પ્રેક્ટિસ કરાવી. અમને ગિરનાર સ્પર્ધા અમને મજા આવી. તેમજ અમને એની વ્યવસ્થા બધી બરાબર લાગી, બહુ સરસ વ્યવસ્થા છે. તેમજ હજી અમારો રેન્ક તો હજી આવ્યો છે નહીં, કાલે ન્યૂઝપેપરમાં આવશે. મારો નંબર તમને કાલે ખબર પડશે. પણ અમને ગિરનાર સ્પર્ધામાં બહુ મજા આવી, વ્યવસ્થા સારી લાગી. અને અમે સંકુલમાંથી 16 સ્ટુડન્ટ આવ્યા છીએ, જે અમારા સંકુલનું નામ રોશન કર્યું, અમારા મગન સરનું નામ રોશન કર્યું. તેમજ અમારા કોચ બધાએ અમને બહુ સારી પ્રેક્ટિસ કરાવી, તેનો બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. માયસેલ્ફ ડોડિયા ધારા. હું અમરેલી લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલીથી આવું છું, સાયન્સ મહિલા કોલેજમાંથી. અમે અહીંયા ગિરનાર આરોહણ અવરોહણ કોમ્પિટિશનમાં અમે ભાગ લીધો. એમાં અમારી સંકુલની 16 સ્ટુડન્ટ જે અહીંયા હજી રેન્ક તો એનાઉન્સ નથી થયું, પરંતુ એમાં હજી કાલે રિઝલ્ટ છે. પરંતુ અહીંયા મેડિકલ ટીમ અને રહેવાની વ્યવસ્થા, પોલીસ ટીમ બધું જ બરાબર છે. વચ્ચે ચક્કર આવેલા, પરંતુ અહીંયાની બધા ટીમ મેનેજરોએ બધું સરખી રીતે કરેલું. થેન્ક યુ. જય હિન્દ. સેલ્ફ કૃપા અરખાણી. આ 32મો ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં અમે જ્યારે પ્રથમ અમે રનિંગ કરેલું ત્યારે અને પગથિયા ચડવામાં અમને ખૂબ તકલીફ થાય છે, પરંતુ ઉતરવામાં ખૂબ જ મજા આવે છે. રસ્તામાં ચોકલેટની બધી વ્યવસ્થા, ગ્લુકોઝ સહિતની બધી વ્યવસ્થા હોય છે. ત્યાં મેડિકલ ટીમ હોય છે, પોલીસની ટીમ હોય છે, અને કોઈ પણ અમને જો ચક્કર આવે કે કંઈ પણ પડવા જેવી બીક લાગે તો એ અમને સહાય કરે છે. ગયા વર્ષ કરતાં પણ અત્યારે આ વખતે વધારે વ્યવસ્થા છે. જમવાનું પણ ખૂબ સરસ આપે છે. સવાર, બપોર, સાંજ ત્રણેય ટાઈમ સવારમાં નાસ્તો પણ આપે છે. અને અહીંયાની ટીમ અમારું ખૂબ ધ્યાન રાખે છે. અને આગલે દિવસે જ્યારે અમારે ત્યાં ચડવાનું હોય છે ત્યારે અમને ત્યાં સ્ટેમ્પ મારીને જે ટીમ હોય તે આગલે દિવસે ત્યાં રાત્રે પહોંચી જાય છે અને ખૂબ સરસ અમારું ધ્યાન રાખે છે. અને મિટિંગમાં પણ અમને બધું ઇન્સ્ટ્રક્શન આપી દે છે કે આવતીકાલે તમારે બધા રૂલ્સ ફોલો કરીને જ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ચડી અને ઉતરીને વ્યવસ્થિત પૂર્ણ કરવાની છે. અમને આ સ્પર્ધામાં ખૂબ જ મજા આવે છે. જેમ આ નેશનલ તો 9 વર્ષથી ચાલુ થઈ છે, પણ આ ગિરનાર અવરોહણ સ્પર્ધા લાંબા સમય સુધી આ જ રીતે ચાલુ રહે અને બધા સ્ટુડન્ટોમાં પહેલા વર્ષ કરતાં દર વર્ષથી વધારે ભાગ લે એવી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.